આજે આ ભાવના મેડમ આવી ગયા કેરી લેવા અને આ જો કોલંબિયાની કેરી બતાવતા ભાવને આમ કરતા જરા ગુલાબી કેરી જો કોલંબિયાની કેરી છે, પછી આ રાજાપુરી છે, આ બદામી છે, પછી આ જો આ રાઈટ મેંગરી છે, આ કોલંબિયાની છે, પછી આ વિયેતનામની કેરી અહીં છે. આટલી જાતની અલગ અલગ જાતની કેરી છે. કાચી કેરી મસ્ત. કેવું લાગ્યું ભાવના? કેવું લાગ્યું શાકભાજી જોઈને? તો અમે આજે નેસ્ટો માર્કેટમાં ચક્કર મારીએ છીએ અને આ બધું જોઈને ભાવનાને આમ મજા આવી ગઈ. તે લીધું હું હાથમાં? જલદાડું લીધા. બોલ એમ ને. કેટલી જાતના એપલ છે? 8 જાતના એપલ છે. જો અહીંથી લઈને આ 1 2 3 ઓલા ગ્રીન એપલ છે, સામે એક છે. આ બધાય અલગ અલગ જાતના અલગ અલગ પ્રાઇઝના. અને કાકી આ બધાને સમજાવે છે કે ક્યાંના એપલ છે. જો દાદી દીકરી રસોઈ બનાવે મસ્ત. કાકી ભીંડા બટેટાનું શાક બનાવે છે વિથ ઓનિયન એન્ડ ગાર્લિક. ગજબનું શાક કૃષ્ણની ડિમાન્ડ ઉપર બને છે અને કૃષ્ણા મસ્ત રોટલી બનાવે છે. બાકીના બધા ફરવા ગયા છે ને હું મારી મમ્મી હારે ગપ્પા મારું. એટલે અમારે શું સાસુ આવે ને તો એ જ કામ કરે. મને મારા કાકીમાં આવે ને તો જ પોરો આપે, નકર તો પછી શું મારે કરવું? આખો દી કામ જ કરવાનું મારે બિચારીને. તો એ પછી કાકી તો બિચારા કેમ વા બેસતા હોય? કાકી બેસતા જ હોય આખો દિવસ. એટલે આવું છે ભાઈ, જોરદાર. જો રાઈસ બને છે, મસ્ત સબ્જી બને છે ને જો હા ભીંડા બટેટાનું શાક છે. જો ઓહો જોરદાર ભીંડા બટેટા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ.